રાજુલાના વલ્લભભાઈના ધર્મપત્ની કાંતાબેનને પેટનો સખત દુખાવો થઈ ગયો. ઘણી દવા કરી, ડૉક્ટરને બતાવ્યું પણ મટે નહીં. પછી સને 1950માં તેઓ સારંગપુર ગયા. ત્યાં આશાભાઈ પ્રભુદાસના ધર્મપત્નીને સમાધિ હતી. તેમાં મહારાજને પૂછાવ્યું. શ્રીજી મહારાજે સમાધિમાં ઉત્તર આપ્યો કે યોગીજી મહારાજને ગોંડલ જઈ ચાદર ઓઢાડો તો પેટનો દુખાવો મટી જશે. તે વખતે શાસ્ત્રીજી મહારાજ હયાત હતા. વલ્લભભાઈએ ગોંડલ જઈને યોગીજી મહારાજને ચાદર ઓઢાડી. તે પછી તરત જ તેમના ધર્મપત્નીને પેટનો દુખાવો મટી ગયો. બીજો પ્રસંગ છે ઈસવીસન 1950માં યોગીજી મહારાજ અંજેસરમાં પધારેલા. તે વખતે નરસિંહભાઈ સનાભાઈ પટેલના દેશકાળ બહુ નબળા હતા. જમીન 1 વીઘો હતી અને ખાનારા 10 જણા હતા. દિવસો જેમ તેમ કરીને પસાર કરતા હતા. વળી તેમને ચક્કર આવતા તે બીમારીથી તેઓ બહુ દુઃખી હતા. પોતાના આવા દેશકાળની વાત એક વખત તેમણે યોગીજી મહારાજને કરી. તેથી સ્વામીશ્રીને એકદમ અનુકંપા થઈ અને તેમણે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી. પછી આશીર્વાદ આપતા કહે, તમારા દેશકાળ સારા થઈ જશે અને જમીન પણ વધશે. શ્રીજી મહારાજને સ્વામી અન્ન વસ્ત્રનું તમારું દુઃખ મટાડશે અને દર્દ છે એ પણ મટાડશે. એ પછી નરસિંહભાઈના દેશકાળ સુધરતા ગયા અને 25 વીઘા જમીન થઈ ગઈ અને પાછું દર્દ પણ મટી ગયું. આમ મોટા પુરુષની કૃપાથી ગમે તેવા દુઃખ દૂર થાય છે. ત્રીજો પ્રસંગ છે મોરબીના જગજીવનભાઈ કોટકના બેનના જીતુબેનને રાજકોટમાં લોહીના ઝાડા ઉલટી થવા લાગ્યા. તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પરંતુ ડૉક્ટરોથી તે કાબૂમાં ન આવ્યા. મોટા ડૉક્ટરોએ પણ હાથ ધોઈ નાખ્યા અને રાજકોટના જર્મન ડૉક્ટરે પણ ઘણા ઉપાય કર્યા, પણ આશાનું કોઈ ચિહ્ન દેખાયું નહીં. તે વખતે સ્વામીશ્રી ગોંડલમાં બિરાજમાન હતા. ત્યારે તેમના માતૃશ્રીએ કહ્યું કે યોગીજી મહારાજ પાસે ગોંડલ જાઓ અને આશીર્વાદ લઈ આવો. યોગીજી મહારાજને આ સમાચાર મળ્યા ત્યારે ડેરીમાં એટલે કે અક્ષર ડેરીમાં ધૂન કરાવી અને પ્રસાદીનું જળ તથા પુષ્પ મોકલીને કહ્યું, આ પીવડાવજો, મહાકાળ પણ હટી જશે. અને ધીમે ધીમે જીતુબેનને પ્રસાદીનું જળ તથા પુષ્પ પાંખડી આપ્યા. ત્યારે આંખ ખોલી અને ભાનમાં આવ્યા અને સૌના આશ્ચર્ય વચ્ચે લોહીની ઉલટીઓ જે થતી એ બંધ થઈ ગયું અને કેસ ધીરે ધીરે સુધરી ગયો. આમ સૌને થયું કે યોગીજી મહારાજ પાસે જરૂર એવી કોઈ શક્તિ છે જે તૂટતી જીવન દોરીને પણ સાંધી શકે છે.